હાલો મિત્રો, આજે આપણે આવી ગયા રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં. અહીંયા તમને જોવા મળશે સિંહ, દીપડા અને મગર અને અલગ અલગ પ્રકારની માછલીઓ પણ જોવા મળશે અને ઘણું બધું જોવા મળશે. જે વિડીયો પૂરો જોવો તો ખબર પડી જાય. અજગર, સાપ બધું જોવા મળશે. અને હા, અહીંયા કણે પહેલા તો ટિકિટ લેવી જરૂરી છે, એટલે પહેલા તો અહીંથી આપણે ટિકિટ લઈ લેવી અને પછી અંદર પ્રવેશ કરવી. તો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે આપણે આવી રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં. તો તમને પેલા તો નકશો બતાવી દો, પણ આમાં તો જો પાંદડા પડી ગયા છે. તો આપણે અહીંયાથી જ જોવાની શરૂઆત કરી દેવી. અને હવે તમને નકશો બતાવું પ્રાણીનો કઈ વસ્તુ ક્યાં જોવા મળશે. તો આપણે જો આ નકશો છે અને આ લાઈટ થાય કઈ વસ્તુ ક્યાં છે આ નકશામાં દેખાય હતું. તો આપણે એને જો આ રાજકોટ પ્રાણી ઉદ્યોગનો નકશો, તો આપણે જોઈએ આગળ કઈ વસ્તુ ક્યાં આવે આગળ જોતા જઈએ. અહીંયા કણે આગળ જો આપણે હે ને પંજો દેખાડ્યો છે. આ સિંહનો છે, આ વાઘનો છે, આ દીપડાનો, આ નામ નીચે લખેલા જ છે હંધાઈના. આ છે એશિયન સિંહની ખોપડી. કઈ રીતે સારવાર કરવાની બધું બતાવેલું છે આપણે. અને દીપડાની સારવાર કઈ રીતે કરેલી હશે, તો જેલમાં પૂરેલો હોય. તો આ છે સિંહ, આપણે જોઈ દો. તો આપણે જો અહીંયા મોર છે અને હરણ છે. નામ આવડે એટલે નામ તમને બતાવશું, બાકી તમે જોઈ લો. આપણને હંધાઈના નામ નહીં આવડતા હોય. તો આપણી છે જૂની પરંપરા, જૂના નળિયાવાળા મકાન ને આ જૂનું વસ્તુ અત્યારે જોવા ન મળે. આપણે એનજી તો તમે જો વાંદરો અહીંયા, અને આ બધું ખોટું છે એ તો તમને ખબર જ હશે. આ છે બહુ જૂનો પહેરવાશ. આવો પહેરવાશ અત્યારે લગભગ બહુ ઓછો જોવા મળે છે. આપણે ઘણું બધું હજી જોઈ લીધું અને હજી તો ઘણું બધું બાકી છે. તમને આગળ આપણે બતાવી. તો આપણે જોવો આ જૂનવાણી વસ્તુ ને એવું તમે જોવો. આપણે આમ જોરદાર હતું. આ જો ઠાંબડા ને એવું હતું હવે. અને આ તો ઓલા આપણે દરિયામાં હોય એ છે. આનું મને નામ નથી આવડતું. તમને ખબર હોય તો જોઈ લેજો, બાકી તમને બતાવી દઉં અત્યારે. તો આપણે ઘણું બધું જોયું ને તમને બતાવ્યું, પણ નામ ન આવડતા હોય. બાકી બહુ મજા આવી જોવાની. ઘણી જૂનવાણી વસ્તુ ને એવું બધું હોય, એટલે આપણે બધું જોઈ લીધું. અને હવે આગળ તમને જવી અને હજી બતાવવી બધું. તમે જોવો હવે બહાર આવી ગયા. એમાંથી અંદર પ્રાણી ને એવું જોયું, પણ અંદર ખોટું હોય, પણ જોવાની મજા ના જ આવી. અને હવે હે ને તમને આ બાજુ બતાવી સાચું. ચાલો આપણે આગળ આવી ગયા અને હવે છે ને આપણે બતાવવાનું છે માછલી ઘર. તો જો આ રહ્યું માછલી ઘર. હવે અંદર જઈને તમને બતાવવી. માછલી ઘરના તમને ઘણા કટકા આમ વિડીયો બતાવી દીધા, પણ એમાં આપણને હંધાઈના નામ ને એ કઈ ખબર હોય ને, એટલે એમના આમ બતાવી દીધા. બાકી તો હવે આગળ જે છે એ બતાવતા જ આવી. તો આગળ જો આપણે સિંહ છે, અહીંયા બતાડું તમને સિંહ આપણે. અને જોઈ જવો તમે, પણ બહુ દૂર છે એટલે બતાવી તો થાય તો બતાવવાની કોશિશ કરવી આપણે સિંહ. તો જો ઝૂમ કર્યું, પણ હવે તમને દેખાતો હોય તો ભલે સિંહ, બાકી બાજુમાં ફોટો રાખી દઉં. તો આપણે બતાવી દીધો સિંહ તમને. હવે અહીં જોઈએ આગળ શું આવે એ જોવાનું આપણે, અને તમને બતાવતા જઈએ. હાલો આગળ. તો તમને બતાવી દઉં વાઘ પણ આવી રહ્યો અહીંયા કણે, પણ હે ને આરામમાં છે. હવે એ નકર હે ને જો આવી રહ્યો અહીંયા કણે વાઘ. એ તો આ ઊંધા મોઢે હું તો આરામમાં છે ને અત્યારે એ બહાર છે. મજા આવે તમને જોવાની.
તો આપણે સિંહ ને વાઘ ને બધું જોઈ લીધું અને હવે છે અહીંયા ઘણા શિયાળ જોઈ જવો તમે શિયાળ જો ઉપર સુધી અત્યારે વાંદરો છે અહીંયા પણ સામું જોવે તો બતાડવી તમને જોઈ જવો આ રહ્યો વાંદરો સામું જો સામું જોતો નથી બાકી આ જો તો હાલો હવે હે ને આપણે અહીંયા આગળ જાવી આ મગરનું મોટું છે કે પછી અજગરનું મોટું છે કાંઈ ખબર નથી નહીં રાહુલભાઈ આપણને હવે અંદર જઈને તમને બતાવી તો આપણે જો આમાં અંદર જાવી સાપ ને એવું બધું છે અંદર તો આપણે અંદર જાવી જોવા તો હાલો અંદર જઈને તમને બધું બતાવી આપણે જો આ સાપ ને એવું અંદર આમાં તો આપણે અહીંયા પણ બતાવો જો આ ધોળિયું છે આપણે અંદર ધોળિયું કહેતા હોય ગામમાં નહીં ને એટલે આપણે કહીએ આ અંદર ધોળિયું છે આપણે બધું જોઈ લીધું સાપ ને એવું ને એમાં કેટલું બધું હોય આપણને નામ તો ખબર ન હોય એટલે એમ નામ તમને બતાવી દીધા આપણે આગળ હાલ્યા જતા અને નકશો આવી ગયો જોઈ રહ્યું આપણે જો હે ને અત્યારે અહીંયા પોગી ગયા આ જોઈ લીધું છે અને તમને બતાવી દીધું આ જોઈ જુઓ આપણે અને અહીંથી આગળ હાલવાનું હવે આમાં બતાવે આગળ હરણ નહીં આવશે તો અહીંયા તો આગળ બતાવીને આ રહ્યો આખો નકશો તો નકશો જોઈને હાલો તો તમને બધા પ્રાણીઓ જોવા મળી જાય એટલે આપણે આ રસ્તે હાલ્યા આવી અને આ થઈને અહીં પાછા આ રસ્તેથી આગળ આવશું તો અને પછી આમ જોવો તમે પાછળ જોરદાર સીન આવે અત્યારે તમને દેખાતું જ છે આમ પાછળ આમ કેવું આમ લીલું ઘેઘૂર થઈ ગયું આપણે આખું આમ પેક આમ ઉપર ઝાડવા અડી ગયા અને રસ્તે હવે આગળ હાલો જાવી આપણે આગળ જો હાલ્યા જાવી હાલતા હાલતા તરસ લાગીને પાણી ટાંકો આવ્યો તો તે પાણી પીતા જાવી જોરદાર તો આપણે જો અહીંયા મસ્તનું પાણી પી લઈએ જોરદાર પાણી પી લીધું આપણે હવે જાવી આગળ તો આપણે જો આ ને પછી નાસ્તો લીધો પણ થોડુંક અહીંયા આમ થોડુંક મોંઘું પડે બહુ નહીં આપણે 20 ની દાબેલી 2 લીધી છે તો આપણે હવે નાસ્તો થોડોક કરી લઈએ આપણે ઘણું બધું વસ્તુ જોઈ લીધું તમને બતાવ્યું ને હજી કઈ નામ ને એવું બોલી ન હોય અમને આવડતું ન હોય પછી વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે એમના અમે જોતા જ આવીને તમને બતાવતા જ આવી એવી તો હાલો હજી આગળ જોતા જ જાવી આમ તો હાલો આપણે હે ને બધી આમ ચક્કર મારી લીધી ને તમને દેખાડાય એટલે આપણે હજી બતાવી દીધું બધા પ્રાણી પક્ષીઓ ને બધું અને હવે આપણે હજી જોઈ લીધું તો આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળવી એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય